એક સુંદર મજાનું નગર અને નગરની અંદર એ રાજા છે એ સુંદર મજાનું રાજ કરે અને એને એક મંત્રી, એ મંત્રી ગણો તો પણ એ પ્રધાન ગણો તો પણ એ મિત્ર ગણો તો પણ એ એનું જે કાંઈ ગણો એ મંત્રી, પણ મંત્રીને એક એવી આદત કે વાત વાતમાં બોલે કે જે થાય એ હારા માટે, કાંઈ પણ પ્રસંગ ઘટના કાંઈ પણ હોય એ એમ જ બોલે કે જે થાય એ હારા માટે. કોઈ એમ કે આજ તો બહુ ભૂખ લાગી છે તો મંત્રી બોલી પડે જે થાય એ હારા માટે. કોઈ એમ કે આજ તો બહુ વધારે પડતું ખવાઈ ગયું તો મંત્રી બોલી પડે કે જે થાય એ હારા માટે. એવામાં એક દિવસ રાજા છે એ પોતાની તલવાર સાફ કરતા હતા. તલવાર હાથમાંથી પડી ગઈ અને અંગૂઠો કપાઈ ગયો. એટલે મંત્રી બોલ્યા જે થાય એ હારા માટે. એટલે રાજાને ગુસ્સો આવ્યો કે અહીંયા મારો અંગૂઠો કપાઈ ગયો છે અને તું એમ બોલે છો કે જે થાય એ હારા માટે. તારે કે માફી મહારાજ, મારે બોલવાની આદત છે એટલે મોઢામાંથી નીકળી ગયું. એ કે નહીં, આને જેલમાં પૂરો. એ મંત્રીને જેલમાં પૂરે છે અને 2-3 મહિના પછી મહારાજા છે એ જંગલમાં વિહાર કરવા નીકળે છે. એ વિહાર કરતા 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 ઘણા બધા આગળ નીકળી ગયા એટલે સેના છે એ પાછળ રહી ગઈ અને એ ખૂબ આગળ નીકળી ગયા અને પેલી આદિવાસીની પ્રજાતિ જ્યાં રહેતી હતી હંબા હો એ એને રાજાને પકડી લીધા. રાજાને પકડ્યા એટલે કીધું કે આની પૂર્ણ બલિ ચડાવો એમના ભગવાનને. એટલે એ રાજાને ત્યાં લઈ જાય છે મૂર્તિની પાસે, એને કપડાં કઢાવે છે, બૂટ કઢાવે છે અને બલિ દેવાની તૈયારી કરે છે. એમાં એક વડીલ આવે છે અને જુએ છે કે ભાઈ આનો તો પગનો અંગૂઠો કપાઈ ગયેલો છે. એટલે આ પૂર્ણ બલિ ન કહેવાય, આ તો અપૂર્ણ બલિ છે. એટલે પેલા વડીલે કીધું ભાઈ આની બલિ આપણા ભગવાન ને ન ચડે. કેમ? એ કે આનો અંગૂઠો કપાઈ ગયેલો છે, આ પૂર્ણ બલિ નથી. આને કપડાં પહેરાવી દો અને પાછા મોકલી દો. એ કપડાં પહેરાવી દે છે અને ત્યાંથી રાજા છે એ દોટ કાઢી પોતાનો ઘોડો જ્યાં હતો એ ઘોડામાંથી બેસી અને ઘાયે ઘા એમ કહેવાય છે કે એ રાજ્યમાં આવે છે અને આવીને તરત એવું કહે છે કે મંત્રીને બહાર કાઢો, મંત્રીને મારી સામે લાવો. એ મંત્રીને સામે લાવે છે અને રાજા છે એ મંત્રીને ભેટી પડે છે કે તું જે કહેતો હતો ને કે જે થાય એ હારા માટે, તો તારા શબ્દો સાચા છે. આજે જો મારો અંગૂઠો ન કપાયેલો હોત તો ગરદન કપાઈ જાત. એ તો બરોબર છે, પણ તું મને એ બતાય કે તું 3 મહિના જેલમાં રહ્યો એ હારાના માટે કઈ રીતે કહી શકાય? મંત્રી કે તમારો ખાસ માણસ કોણ? એ કે તું. તમારો ખાસ દોસ્ત કોણ? એ કે તું. તમારો જીગરી જાન કોણ? એ કે તું. તમારો પ્રધાન કોણ? એ કે તું. તો આપણે જંગલમાં વિહાર કરવા ગયા હોત તો હું તમારી સાથે હોત? કે હા જરૂર હોત. હું તમારથી અળગો પડે કે ન પડે? તો આપણને બેયને આદિવાસીઓ પકડી લીધા હોત તો તમારી તો અપૂર્ણ બલિ નીકળે. હું તો પૂર્ણ છું ને. મને તમે જેલમાં ન નાખ્યો હોત તો હું તો પૂર્ણ બલિ છું. તો આજે તો મારી બલિ ચડી ગઈ હોત ને. એટલે ભગવાન કરે ને એ જે થાય એ હારા માટે. આ મારું કહેવાનું તાત્પર્ય એ છે કે નેગેટિવ માણસોથી દૂર રહેવું. પોઝિટિવ લોકો છે એ કદાચ કડવું બોલે પણ એ હારાના માટે.